નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, JEE ફિઝિક્સ ગયા વખતે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે ઘણા બધા મહત્વપૂર્ણ એક્ઝામ્પલ કર્યા હતા. સાબિત કઈ રીતે કરી શકાય છે, LHS RHS જોવાનું, નવા નવા એકમ ધાર્યા હોય, જો મૂળ એકમ આ હોય તો લંબાઈનું, દબાણનું આનું સૂત્ર શું હોઈ શકે છે. મેં તમને એ પણ જણાવ્યું હતું કે એ લોકો એક્ઝામની અંદર એકમ બદલી શકશે. ધારો કે MLT ની જગ્યાએ લોકો કંઈક નવા એકમ આપી દે તો પણ આપણાથી દાખલો થઈ શકે છે. એની માટે થઈને તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે છે. લાસ્ટ ટાઈમ હોમવર્કમાં ઘણા બધા એક્ઝામ્પલ આ રીતના મોકલ્યા હતા. હું આશા રાખું છું કે આપ સૌએ એ એક્ઝામ્પલ કર્યા હશે. બરાબર છે. એક્ઝામ્પલ જોતા જોતા એકાદ પેપર્સમાં આ ત્રણેક એક્ઝામ્પલ પર મારી નજર પડી કે ભૂતકાળમાં આવા પણ એક્ઝામ્પલ પૂછાયા છે. તો એક નાનકડો અમથો લેક્ચર આ ત્રણ એક્ઝામ્પલ માટે મારે લેવો છે. આ જો લેક્ચર પૂરો થશે ત્યાર પછી આપણે સીધા જઈશું એરર્સ પર, ધેટ મીન્સ ત્રુટિ ઉપર જઈશું. હવેના લેક્ચર આપણે અડધો કલાકના નહીં પણ 15 મિનિટના બનાવશું. અડધો કલાકના 4 લેક્ચર આવતા હતા, એની જગ્યાએ 15 મિનિટના 8 લેક્ચર હશે, જેથી કરીને તમને પણ ઇઝી પડે અને અમને પણ અપલોડ કરવામાં સરળતા રહે. બરાબર છે. તો શરૂઆત કરીએ. આ ત્રણ એક્ઝામ્પલ એક પેપર્સમાં મેં જોયા હતા કે 3 એક્ઝામ્પલ પૂછાયા છે. તો થયું કે ચાલો તમને એક વખત બતાવી દઉં કે 3 એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, કોઈ જ વિચાર કરવાની જરૂર નથી કે આના બરાબર શું થશે, કઈ રીતે આવશે. આંખ મીચીને એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયું. બરાબર છે. ચાલો, તો પહેલો એક્ઝામ્પલ છે સમીકરણની સત્યાર્થતા ચકાસવાની છે. તો સમીકરણ સાચું છે કે નહીં આ આપણે ચેક કરવાનું છે. બરાબર છે. તો સત્યાર્થતા ચેક કરવાના 2 એક્ઝામ્પલ છે અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આ છે. એનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે આપણે. બરાબર છે. ચાલો, જે કંઈ પણ હશે તે અત્યારે શરૂઆત કર્યા 3 એક્ઝામ્પલ 15 મિનિટમાં સોલ્વ કરીએ, ત્યાર પછી બીજા બધા એક્ઝામ્પલની શરૂઆત કરીએ. ચાલો, એક એક્ઝામ્પલ તમને આપ્યો છે S = V × T. બરાબર છે. ઓકે, જ્યાં S જે છે એ છે તમારી માટે અંતર, V એટલે વેગ છે, આપણને ખબર છે, અને T જે છે એ આપણી પાસે સમય છે. અંતર, વેગ અને સમય. અંતર, વેગ અને સમય આ 3 પેરામીટર આપણને આપ્યા છે. આ 3 પેરામીટર માટે થઈને આપણે સમીકરણની સત્યાર્થતા ચેક કરવું છે. ચાલો, સૌથી પહેલા આપણે લઈએ LHS. પહેલા એક્ઝામ્પલમાં ઓકે, શું છે? S એટલે છે અંતર. તો અંતર માટે શું થઈ જાય? L થાય. એને લખી ખાલી આપણે L1. kg, મીટર અને સેકન્ડ. મીટર અંતર માટે વપરાય છે એટલે આપણે શું લખ્યું? L1. હવે આપણે RHS જોઈએ. RHS એમાં શું છે? V × T. વેગનું પારિમાણિક સૂત્ર ખબર છે, મીટર પર સેકન્ડ, એટલે કે L1 T - 1 * સમય છે T1. તો આ 1 આ -1 કેન્સલ થઈ ગયા, વધ્યું આપણી પાસે L1. ધેટ મીન્સ કે LHS = RHS. સમીકરણ સાચું છે. બરાબર છે. જોઈ લો ફટાફટ. પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે. ક્લિયર?
સેકન્ડ એક્ઝામ્પલમાં તમને આપ્યું છે p બરાબર 4t upon r, જ્યાં p જે છે નંબર 2, જે p આપ્યું છે એ p બરાબર છે દબાણ, t છે એટલે તણાવ બળ અને r છે ત્રિજ્યા. દબાણ, તણાવ બળ અને ત્રિજ્યા, આ ત્રણ વસ્તુ તમને આપ્યું છે. ચાલો LHS ઇઝ ઇક્વલ ટુ RHS આપણે કરવું છે, ચેક કરી જોઈએ. તો સૌથી પહેલા લઈએ LHS ઇઝ ઇક્વલ ટુ P. હવે P એટલે દબાણ, અને દબાણનું પારિમાણિક સૂત્ર આપણને દરેકને ખબર છે. જો આની માટે કરવું હોય દબાણ એટલે તો આપણે કહી શકીએ કે F upon A બરાબર છે. F એટલે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે m1 l1 t - 2, અને એરિયા એટલે l2. એક આ બે ઉપર જશે તો -2 થઈ જશે, -2 માંથી 1 જશે તો શું હશે? m1 l - 1 t - 2 બરાબર છે. LHS તમારું થઈ. ચાલો RHS જોઈએ. RHS એની અંદર છે 4t upon r, એનો મતલબ કે t upon r. કેમ? 4 તો અચળ છે, એ 4 જે અચળ છે એને ગણતરીમાં લેવાની જરૂર નથી. આપણી પાસે થઈ ગયું t upon r. t એટલે ફરી પાછું તણાવ બળ થયું, બરાબર છે. t એટલે થશે આપણી પાસે તણાવ બળ. તો તણાવ બળનું ઇક્વેશન શું છે? બરાબર, તો તણાવ બળ એટલે F upon L આવું લખાય. બરાબર, જે t છે એની માટે લખાશે F upon L. એકમ લંબાઈ દીઠ લાગતું બળ એને કહેવાય તણાવ બળ. યાદ રાખજો, એકમ લંબાઈ દીઠ લાગતું બળ એને કહીશું તણાવ બળ. તો t બરાબર લખ્યું મેં F upon L, ઓકે, ઇન્ટુ નીચે r તો છે જ, r તો મૂકી જ દઉં, બરાબર છે. ચાલો હવે પારિમાણિક સૂત્ર મેળવીએ. F એટલે m1 l1 t - 2 upon L એટલે l1 ત્રિજ્યા એટલે પણ લંબાઈ થાય. તો ફરી પાછું ઇક્વેશન થઈ ગયું m1 l - 1 t - 2. એનો મતલબ કે LHS is equal to RHS. તો ફરી પાછું બંને ઇક્વલ થઈ ગયું. જ્યાં લોકોની ભૂલ પડે છે તે લોકો ભૂલ ક્યાં કરે? અહીં કરે. T એટલે શું સમજે કે તણાવ બળ છે. તણાવ બળ છે એને બળના સંદર્ભમાં લઈ લેવામાં આવે છે. બધા જ લોકોની આ ભૂલ હોય છે કે તણાવ બળ છે એટલે બળ, એટલે શું કરે? સીધું આ ઇક્વેશન લખી દે. r એટલે ખાલી l1 થાય, એટલે સમીકરણમાં શું થાય કે સાચું નથી આવું સાબિત થઈ જાય. પણ આપણને એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટલી તણાવ બળ એટલે શું? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો F upon L થાય, આ યાદ રાખવાનું છે. 99% છોકરા આ જગ્યાએ ભૂલ કરે, અને તણાવ બળ T ને એઝ અ ફોર્સ F તરીકે લઈ લે છે, એટલે એમનું સમીકરણ શું આવે છે? સાચું આવતું નથી. પણ સમીકરણ ખરેખર સાચું છે, કારણ આપણી સામે છે. બરાબર છે. જોઈ લો ફટાફટ અને સમજીને લખી નાખો. ચાલો જોઈ લો ફટાફટ, એક્ઝામ્પલ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો લાગે તો. ચાલો પૂછી નાખીએ. હવે આપણે જોઈએ થર્ડ એક્ઝામ્પલ. બરાબર છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. પારિમાણિક સૂત્ર શોધો.
કોનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે? √ε0 upon μ0. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર છે? જેઈમાં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે, JEE ના પેપરમાં પૂછાયો હતો એક્ઝામ્પલ. તમે જૂના પેપર ઓપન કરીને જોશો તો ત્યાં દેખાશે કે હા આવું એકાદ એક્ઝામ્પલ છે. ચાલો થર્ડમાં જોઈએ આપણે ત્રીજો એક્ઝામ્પલ, √ε0 upon μ0. એના પર પારિમાણિક સૂત્ર શું થાય છે તે આપણે શોધવાનું છે. સૌથી પહેલા એપ્સિલોન 0 શોધ્યું. તો મારા ખ્યાલથી આપણે લાસ્ટ લેક્ચર જ્યારે કર્યો હતો એનામાં એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર શોધ્યું હતું, બરાબર છે? નહીં યાદ હોય તો હું તમને બતાવું. એક ઇક્વેશન હતું F = q² / 4πε0 × d, બરાબર છે? આ ઇક્વેશન આપણી પાસે હતું. q² અહીંયા અંતરનો સ્ક્વેર d². આના પરથી એપ્સિલોન 0 ને કરતા બનાવ્યો હતો. આપણે શું ઇક્વેશન થયું હતું? એપ્સિલોન 0 બરાબર q² upon 4π f d². થોડી પેન પૂરી થઈ ગઈ છે, જોઈ લો. Q એટલે શું? IT, એમ્પિયર, સમય. F નું ખબર છે, આનું ખબર છે, તો આપણે એપ્સિલોન 0 નું ઈઝીલી શોધી શકશું, બરાબર છે? એપ્સિલોન 0 નું ઇક્વેશન જે આપણે શોધવાનું છે એ બહુ ઈઝીલી આના પરથી આપણે શોધી શકીએ છીએ. ઓકે, હું ડાયરેક્ટ ઇક્વેશન લખું છું એનું, તમે જોઈ લેજો. એપ્સિલોન 0 = m n t a. અહીં -1 તો 2, -3 તો 4. અમુક ઇક્વેશનને યાદ રાખવાની પેટર્ન તમારી પાસે હોય છે 1 2 3 4, બરાબર છે? તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ચલો, એપ્સિલોન 0 ની વેલ્યુ મળી. હવે મારે μ0 શોધવું છે, કારણ કે આની વેલ્યુ ને આની વેલ્યુ લઈશ તો આ ઇક્વેશનમાં મૂકીશ તો જ મને આનો આન્સર મળવાનો છે. તો μ0 જો મારે શોધવું હોય તો એક પ્રકાશના વેગનું ઇક્વેશન છે, c = 1/√μ0 એપ્સિલોન 0. વર્ક કરી દઉં તો c² બરાબર 1/μ0 એપ્સિલોન 0. તો μ0 બરાબર 1/ε0 × c², બરાબર છે? આ રીતે ઇક્વેશન થશે. હવે કિંમત મૂકું તો 1/ε0 એટલે આવ્યું m-1 l-3 t4 a² ઇન્ટુ c એટલે વેગ એટલે મીટર પર સેકન્ડ, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ, પણ સ્ક્વેર છે એટલે બબે કરી દો આગળ. થઈ ગયા, બરાબર છે? હવે તમે જો આનું સાદું રૂપ આપશો તમારી પાસે ઇક્વેશન આવશે m ઉપર ગયો એટલે 1 l 3 અને 2 -1 એટલે ઉપર ગયો એટલે 1 થઈ જશે. t ઉપર ગયો 4 માંથી 2 જાય તો 2 ઉપર જશે એટલે -2 અને a પણ ઉપર જશે એટલે -2, બરાબર છે? જો m1 l1 t - 2 a -2 આ કોનું ઇક્વેશન થયું? એપ્સિલોન 0. ચાલો હવે આપણે શું કરીએ? હવે આ μ0 જે શોધ્યા છે તે, અને આ છે એપ્સિલોન 0. આ બંનેની વેલ્યુ આપણે આની અંદર મૂકવાની છે. ચલો મૂકીએ આપણે સમીકરણ √ε0 upon μ0 is equal √ ને ⁻² લખી દઈશ, બરાબર છે? તો એપ્સિલોન 0 શું છે? m-1 l -3 t⁴
a રેઝ ટુ સ્ક્વેર અપોન મ્યુ 0 કેટલા છે m1 n1 t minus 2 a minus 2 થશે આ રીતે. ઓકે, વર્ગમૂળ છે એટલે લખી દઉં રેઝ ટુ 1/2. વર્ગમૂળ છે એટલા માટે મેં ઉપર ઘાત લીધી છે રેઝ ટુ 1/2. ઓકે, સાદુરૂપ આપું ઇઝ ઇક્વલ ટુ, હવે આ m ને આ m આ ઉપર જશે એટલે -1 થઈ જશે, તો ઉપર -1 છે તો m રેઝ ટુ -2 આવું થશે. પછી આ l ઉપર જશે એટલે 3 તો છે, આ માઈનસ થશે તો l રેઝ ટુ -4 બરાબર છે. t -2 છે ઉપર જશે એટલે +2 થશે તો 4 તો છે જ ઉપરથી, 4 ને 2 6 થઈ ગયા, અને a -2 ઉપર જશે એટલે પ્લસ થશે a રેઝ ટુ 4 રેઝ ટુ 1/2. આ ઇક્વેશન થઈ ગયું તમારી પાસે. હવે આ બે વાર બધાને ભાગી નાખું છું કારણ કે વર્ગમૂળ છે એટલે બહાર લઈ લો ને, તો m રેઝ ટુ -1 t રેઝ ટુ -2 સોરી l રેઝ ટુ -2 t રેઝ ટુ 3 a રેઝ ટુ 2. આ થઈ ગયું એપ્સિલોન 0 અપોન મ્યુ 0 નો પારિમાણિક સૂત્ર. ઠીક, ચલો તમે સ્ટેપ બધા જોઈ લો એના ક્યાંથી ક્યાં કરવાના છે તે બરાબર છે. સૌથી પહેલા આપણે એપ્સિલોન 0 શોધ્યો આ ઇક્વેશન પરથી, ત્યાર પછી આ ઇક્વેશન પરથી મ્યુ 0 શોધ્યો, અને આ બંનેની વેલ્યુ આપણે આ સમીકરણમાં આ જગ્યા પર મૂકી અને સાદુરૂપ આપીને શોધી નાખ્યું. તો બોર્ડ તમારી સામે છે, સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો ફટાફટ. ઓકે, ચાલો તો જોયું આ 3 એક્ઝામ્પલ જે જૂના પેપર્સમાં હતા તો તે પણ આપણાથી સોલ્વ થઈ ગયા. બરાબર, આટલા એક્ઝામ્પલ કર્યા પછી હવે આ બધા એક્ઝામ્પલ આપણને બહુ સિમ્પલ લાગે છે. કેમ? ઘણી બધી પ્રેક્ટિસ કરી છે, ઘણી બધી મેથડ જાણી, ઘણા બધા લોજિક સમજ્યા. હવે આ જગ્યાએ તમને તકલીફ પડી હશે કે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું, આ ઇક્વેશન ક્યાંથી આવ્યું. તો ફરી કહું છું કે આ બધું 12th નું છે, બરાબર છે. 12th માં તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ આ બધા જ ઇક્વેશન આવવાના છે, બરાબર છે. પણ સેકન્ડ ચેપ્ટરના ભાગરૂપે, પારિમાણિક સૂત્રના ભાગરૂપે આપણે આને સમજીએ છીએ. ઓકે, નહીં તો આપણે એક્ઝામ્પલ કરવાના થાય જ નહીં કોઈ, કે પહેલું જ ચેપ્ટર છે કે શીખ્યા જ નથી તો પહેલું જ આવી જશે. તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયા છે. ઓકે, હવે બીજા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે એરર્સ વિશે શીખશું. ત્રુટિ કોને કહેવાય, આ ત્રુટિ વિશે આપણે શીખવાના છે. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. નમસ્કાર.